बोलो भातीजी महाराज की। भातीजी ना बाळको थाकी गया देवजीभाई। 2 વાગ્યાના બેઠા પણ આપણા આગેવાનો અહીં આવ્યા હોય અને આપણા ભગવાન ઈષ્ટદેવની જ્યારે જય બોલાય ત્યારે એનો જયકારો બુલંદ હોવો જોઈએ। બોલો વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ કી। યસ, આજના આ ક્ષત્રિય ઠાકોર સમાજના આ સંમેલનની અંદર ઉપસ્થિત પૂજ્ય ગુરુ મહારાજ, આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ દેવસિંહજી ચૌહાણ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય કલ્પેશભાઈ, ધવલસિંહ, બકાભાઈ, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ, ભાઈ મહેપતસિંહ, ગૌતમભાઈ, કાંતિભાઈ, અન્ય ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હમણાં કેસરીસિંહે 51 લાખ રૂપિયાની જાહેરાત કરી અને એમના અવાજમાં થોડો કરંટ હતો, દેવજીભાઈ, થોડી દાઝ હતી। આ દાઝ શું હતી? દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી, દરેક સમાજોએ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી, રોજગારની વ્યવસ્થા ઊભી કરી, દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી। હજુ આપણે એના જ છીએ। આપણે વાત કરીએ કે આપણે ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો એક એવા સમાજની વાત કરીએ જે આપવા માટે ટેવાયેલો, એક એવો સમાજ જેમાં કરણ છે, જેમાં અભિમાન પણ છે અને જેમાં બીજા માટે ખપી જવાની તૈયારી પણ છે। એક એવા સમાજની વાત કરીએ છીએ આપણે કે જેના બાપ દાદાઓ બીજાના રખોપા કર્યા, બીજા માટે ઘણું બધું મથ્યા, અને એનો સમાજ આજે ક્યાંક નબળો પડ્યો। આ તમારે સ્વીકારીને ચાલવું પડશે કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણે સવિશેષ કંઈક હતા, અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી, આપણી જોડે ગામના રખોપા કરવાની તાકાત હતી, લોકોના રખોપા કરવાની તાકાત હતી, અને આપણાને એવું હતું કે આપણી જોડે આટલી બધી મોટી જમીન જાગીરી, આપણે ક્યાં કઈ ખૂટવાનું। પણ દેશ આઝાદ થયો, તમામ સમાજોએ પોતપોતાની દિશા પકડી, કોઈએ પરંપરાગત વ્યવસાયો અપનાવી લીધા, કોઈએ શિક્ષણ અપનાવી લીધું, કોઈ ધંધાઓ તરફ ભાગ્યા, કોઈ વિદેશમાં ગયા। તમામ સમાજોને જ્યાં જે જરૂરિયાત ઊભી થઈ, તમામ સમાજોએ વ્યવસ્થા ઊભી કરી। પણ આપણે આ દેશ આઝાદ થયો ત્યારે ના શિક્ષણ અપનાવ્યું, ના ધંધા રોજગાર અપનાયા, જે વર્ષો પહેલા કરવાનું હતું એ ના કરી શક્યા, એટલે ક્યાંક આપણી તકલીફો વધી। માફ કરશો, આપણાને એવું હતું કારણ કે એ વખતે ધાનની કિંમત હતી, એ વખતે આવા મહોત્સવ, આવી વ્યવસ્થાઓ, આવી સગવડો હતી નહીં, એટલે આપણા બાપ દાદાને એવું હતું કે ભાઈ આ ધાન ક્યાં ખૂટવાનું। પણ આપણી જોડે જમીન જાગીરી હતી, આપણી જોડે બધો જ વૈભવ હતો, એટલે એ વખતે જો આપણે સમજી લીધું હોત કે આવનારી પેઢીને શું જરૂરિયાત ઊભી થશે, આવનારી પેઢીને કઈ દિશા આપવી પડે, એ આપણે વિચારવામાં ક્યાંક ઊણા ઉતર્યા। એટલે ધીરે 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 આપણામાં વ્યસનો આયા અને વ્યસનોને ધર્મ સાથે જોડી દીધો। આપણામાં વ્યસનો આયા, શિક્ષણ અપનાવ્યું નહીં, રોજગાર તરફ વધ્યા નહીં, એટલે ધીરે ધીરે આપણી તકલીફો વધવા લાગી। જે 100 વીઘાનો માલિક હતો, એક પેઢી બીજી ત્રીજી ભાગ પડવા લાગ્યા, એ 100 ના 50 થવા લાગ્યા, 50 ના 25 વીઘા થવા લાગ્યા, એટલે જમીનો ઘટવા લાગી। આપણે એ વખતે શિક્ષણ અપનાવ્યું હોત, આપણે એ વખતે શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી હોત, તો કદાચ આ સમાજની દિશા અલગ હોત। પણ જે સમાજોએ સમયસર જાગ્યા, એ તમામ સમાજો આજે આગળ છે। એ વખતે હવેલીઓની કિંમત હતી, એ વખતે જમીન જાગીરની કિંમત હતી, આજે શિક્ષણની કિંમત છે। એ વખતે જેની જોડે વધારે જમીન છે
જેની જોડે બાહુબળ છે, જેની હવેલીઓ મોટી છે, લોકો એની વાત કરતા, એનું સન્માન કરતા. આજે જેની જોડે શિક્ષણ વધારે છે, લોકો આની ચર્ચા કરે છે. એટલે સમય આવ્યો છે કે હજુ પણ મોડું નહીં થયું. આપણે શિક્ષણની દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઊભી કરવી પડે. સ્કૂલ, કોલેજ, સંસ્થાઓ, ટ્રેનિંગ સેન્ટરો, આઈટીઆઈ, આપણી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જ પડે. પણ જ્યારે હમણાં બકાભાઈએ કહ્યું કે હું શરૂઆતથી છું, મેં જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા ને આપણા લોકો હસતા હતા. કેમ હસતા હતા? કે એનું પ્રોડક્શન કરનાર, બનાવનારે આપણે ને લેનારે આપણે, બધું આપણા ઉપર જ હતું. એટલે આપણા પર એક મેણું હતું અને કમનસીબી એ છે કે આપણે શરમાતા નહોતા. અને જે સમાજમાં વ્યસન વધાર, એ સમાજમાં વ્યસનો છોડાવવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો. પણ જ્યારે કોઈ સમાજનું આમૂલ પરિવર્તન કરવું હોય, સમાજને આગળ લઈ જવો હોય, તો પહેલા અભ્યાસ એ કર્યો અમે બે આ સમાજમાં ખૂટે શું ને આ સમાજની એવી કઈ તકલીફો છે કે આ સમાજને એક નથી થવા દેતો, કે આ સમાજને એની આવનારી દિશા ખોલવા નથી દેતો. ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો કે આપણામાં વ્યસનો વધારે. એટલે અમે જયારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. આજ બજારમાં બીજા કોઈ સમાજનો દીકરો કદાચ નશો કરીને ફરતો હોય ને તો આ લોકો એવું કહેતા કે આ ક્ષત્રિય ઠાકોર હશે. પણ જયારે આ વાત મૂકી અને ગામડે ગામડે વ્યસન મુક્તિની વાત કરી, હમણાં બકાભાઈએ કહ્યું કે જનતા રેડ ઉપાય નહોતો, પણ જનતા રેડ એટલે કરવી પડી હતી કે જે વ્યસનના કારણે, જે દૂષણના કારણે આપણી દીકરી, આપણી માં વિધવા બની, એ જ દૂષણ આપણે લઈને બેઠા હોય. એટલે અમારો પ્રયત્ન એ હતો આપણે તો હવે નીકળો, આપણે કેટલું વેઠશું. હવે આ વ્યસનના કારણે આપણે ભર યુવાનીમાં આપણી દીકરીને વિધવા થતી જોઈ, ભર યુવાનીમાં દીકરાને મોતને ભેટતા જોયો, બચપનમાં દીકરા દીકરીને અનાથ થતા જોયા. તો આપણે આમાં સુધાર તો કરવો જ પડે. એટલે અમે વાત મૂકી વ્યસન મુક્તિની. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો ગુજરાતના 9,200 થી વધારે ગામડાઓમાં સાહેબ અહીં દેવુસિંહને બેઠા છે, બધા વર્ષોથી કામ કરે. અમે બહુ વર્ષોથી અમારી મિત્રતા. આ સમાજને એક ગામથી બીજા ગામને ભેગું કરવું એટલે કાઠું કામ હતું. અને ત્યારે આખા ગુજરાતમાં ભેગો કરવો એ તો બહુ મોટી ચેલેન્જ. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આજે ક્યાં છે? એક ગામથી બીજા ને બીજા ગામથી ત્રીજા, ગુજરાતના 10,000 થી વધારે ગામડાઓ ફર્યો છે. અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર ક્યાં તાસીર શું છે, ત્યાં વ્યવસ્થાઓ શું છે, ખૂટે છે શું, આની વાત કરી છે. આજે ક્યાંક તકલીફ પડે ને સૌરાષ્ટ્રમાં જાઓ તો એ ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર કે પછી સુરેન્દ્રનગર ની અંદર ક્યાંય તકલીફ પડે, ધાંગધ્રા, મોરબીમાં તકલીફ પડે, જરૂરિયાત ઉભી થાય તો ક્યારેક ઠાકોર સેનાને કોલ આપજો. ક્યારેક પાટણ, બનાસકાંઠા, મહેસાણા કે સાબરકાંઠા, અમદાવાદ ની અંદર ક્યાંય જરૂર ઉભી થાય તો કોલ આપજો. ક્યારેક વલસાડ કે નવસારી, પંચમહાલ ની અંદર જરૂરિયાત ઉભી થાય તો કોલ આપજો. એ અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તમામ જગ્યાએ આ સમાજને એક કરતા ખૂબ વાર લાગી અને એક કરી અને એમાં વિચારધારા ઉભી કરવામાં ખૂબ વાર લાગી. એટલે વિનંતી કરવા આવ્યો છું, અમે વિચારધારા મૂકી છે વ્યસન મુક્તિની, અમે વિચારધારા મૂકી છે આ સમાજમાં શિક્ષણ વધે એની, આ સમાજમાં ભૂખ લગાડવાનું કામ કર્યું છે કે ક્યાં સુધી તમે પડ્યા રહેશો. દુનિયા અંતરિક્ષમાં પહોંચી, દુનિયા ક્યાંય પહોંચી ગઈ. બીજા સમાજના દીકરા દીકરીઓ ડીએસપી ને કલેક્ટર મળે, હજુ આપણે સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યોને સંસદ સભ્યો જ આપ્યા છે. ક્યાં સુધી રાજનીતિ, ખોખલી રાજનીતિ જ કરશું? આ સમાજમાં ડીએસપી, કલેક્ટર આપવા પડે જે 30 થી 40 વર્ષ સુધી આ સમાજની સેવા કરે. આપણે આ વાત મૂકવી પડે. સાહેબ આપણે કહીએ છીએ કે ગુજરાતના સૌથી મોટો સમાજ અને સૌથી મોટા સમાજમાં આજે પણ એક ડીએસપી, કલેક્ટર નથી. સાહેબ આનું મેણું લાગવું જોઈએ આપણા, અને એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. આ સમાજમાં 2 ધારાસભ્ય ઓછા આવશે ચાલશે,
પણ આ સમાજમાં અધિકારી કર્મચારી પેદા કરવા પડે, ફેક્ટરીઓના માલિક પેદા કરવા પડે. પણ માફ કરશો, આપણે બધા તો અહમમાં જીવીએ છીએ, અભિમાનમાં જીવીએ છીએ. અને આપણો સમાજ આખો રાજનીતિમાં છે. એનું કારણ છે આપણા બાપ રખોપા કરતા, આપણા બાપ બીજા માટે ખપી જતા. એનો દાખલો છે આપણા ભાથીજી મહારાજ. આપણા બાપ ને પૂછ્યા વગર ગામમાં પોલીસે પગ નથી મૂકતી, એટલા ન્યાય પ્રિય હતા. બીજા માટે બહુ જ ચિંતા કરતા. એટલે નેતૃત્વના ગુણ આપણાને વારસાગત છે. પણ રાજનીતિ કરો એની પણ એક મર્યાદા હોવી જોઈએ. રાજનીતિમાં પણ બીજા માટે મથો, બીજાના માટે કામ કરો. રાજનીતિમાં છીએ બધા, પણ જે દિશા મળવી જોઈએ વ્યસન મુક્તિની સાથે શિક્ષણની, એના માટે મથવું તો પડશે ને ભાઈ. હમણાં રસ્તામાં આવતા હતા અમે રમણબીન 2 જણા, દેવસીભાઈ સાહેબ, એટલા બધા લોકો બાઈકો લઈને બહુ બધા. એટલે આ રેલી છે નહીં છે. ત્યાં સરપંચના કાંતિભાઈએ ફોન કર્યો કે ભાઈ આટલી બધી પબ્લિક છે નહીં છે, તો કે ડીજે ની સ્પર્ધા છે. શું છે આ બધું? કઈ દિશા આપો છો તમે? ડીજે ની તો કોઈ સ્પર્ધા હોય? આ કઈ દિશા તરફ દોડવું છે આપણે? લોકો કેટલા સમૃદ્ધ થઈ ગયા, સુખી થઈ ગયા, હજુ આપણે નાચવામાંથી બહાર નહીં આવતા. હજુ આપણે ડીજે સામે સ્પર્ધાઓ, તેના માટે શું મળવાનું છે? ખોટા અહમ ને ખોટા દેખાડામાંથી બહાર નીકળો. આ અહમ ને દેખાડામાં સમાજ અને પરિવારની દુર્દશા શું થઈ છે ક્યારે કલ્પના કરી છે? આપણે દેખાડો કરવે, બતાવી દેવું છે. કોઈને કોને બતાવવું છે? આપણે બતાવવું હોય ને તો ડીએસપી, કલેક્ટર આપો, ડોક્ટર, એન્જિનિયર આપો, અને કઈ નહીં તો ગુજરાતનો નાથ તમારો આપો. સાહેબ, જે દિવસે ગુજરાતનો નાથ આપશો ને એ દાડે માનીશ. ક્યાં સુધી આ હમ રહેશો? દીકરાના લગ્ન એવા કરવા છે, આખું ગામ ધુમાડે બંધ જમાડવું છે, બતાવી દેવું છે. ડીજે એવું વગાડવું છે કે બતાવી દેવું છે. રૂપિયા એટલા બધા વાપરવા છે કે બતાવી દેવું છે. આનાથી ના બતાવાય. વર્ષ પછી તો કંગાળિયત આવે ભાઈ. ખોટા ખર્ચામાંથી બહાર નીકળો ને. ક્યાં સુધી દેખાડા માટે 2 વીઘા ઓછા કરશો? ક્યાં સુધી વ્યાજે પૈસા લઈને દેખાડા કરશો? અહીં બેઠેલા લોકોને પૂછું છું, તમને સવાલ એ કરું છું, ગઈકાલે તમે શું જમ્યા હતા તમને યાદ નહીં હોય? લો યાદ કરો તમે મનમાં. નહીં યાદ હોય. લોકોને આગલા દિવસે જમેલું યાદ નથી આપણાને, તો તમે ગઈકાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનું છે? અને ગમે એટલો ખર્ચો કરો, સાંભળવાનું શું? મજા આવી ગઈ, જોરદાર વટ પાડી દીધો. આ વટ પાડવામાં 5 વીઘા ઓછી ના કરાય. અને જે દીકરાને લગ્ન માટે તમે 2 વીઘા ઓછા કર્યા, 1 વર્ષ પછી એ દીકરાના ગજવામાં 5000 રૂપિયા ના હોય, એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમારે તો સાદગીથી લગ્ન કરવાતા, તો આજે હું ક્યાંક ધંધો રોજગાર કરતો હોય. સાહેબ, આપણે શીખવું પડશે, આપણે સુધરવું પડશે. બીજા સમાજો ક્યાંય દૂર પહોંચી ગયા અને આપણે હજુ તેના ત્યાં. આ સાપાનો વટ રાખવો હોય તો એકતા રાખો. આ સાપાનો વટ રાખવો હોય તો ધંધા રોજગાર કરો. આ સાપાનો વટ રાખવો હોય તો કદાચ એકબીજા આપણે ના ગમીએ, કોઈ 2 વિચારો ના ગમે, પણ સમાજની એકતા તૂટવા ના દેતા. આ સમાજને એક થતા વાર લાગી છે અને આ સમાજ હજુ પણ ઘણી તમામ ક્ષેત્રની અંદર સંઘર્ષ કરી રહ્યો છે. એ સામાજિક ક્ષેત્રે સંઘર્ષ છે આપણો, એ શૈક્ષણિક ક્ષેત્રે સંઘર્ષ છે, આજે ધંધા રોજગારમાં સંઘર્ષ કરી રહ્યા છીએ આપણે. અને માફ કરશો, રાજનીતિમાં હજુ તો સંઘર્ષ જ ચાલે છે આપણો. અહીંયા આ જેટલા આગેવાનો બેઠા છે, આમનો ઉપયોગ કરતા શીખો. રમણભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા છે, તો સરકારની જેટલી યોજનાઓ છે, સરકારના જે લાભો છે, એમની જોડે, બકાભાઈ જોડે, આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા, આ કલ્પેશભાઈ, આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ. સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને? સરકારની યોજનાઓના લાભ લો, તમારા દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધાર. એ ભણેલો દીકરો ને દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે. દીકરા દીકરીને ભણાવો,
તારા ધંધા રોજગાર કરો અને એ કરો. આ વટ જાળવવો હોય તો એ કશો સંઘે શક્તિ કલયુગે. તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે. અને માઈ કાંગલાની જેવી જિંદગીને આ જીવો. આપણે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના દીકરાઓ છીએ. એના અવાજમાં કરંટ હોવો જોઈએ, એની છાતી ચોડી હોવી જોઈએ. ક્યાંય નમાલી વાત ના કરો. થિંક ઓલવેઝ પોઝિટિવ. નેગેટિવ વિચારવાનું બંધ કરી દો ભાઈ. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. તમે નક્કી કરી લો, તમે નક્કી કરો, બધું જ શક્ય છે. કોઈ એવી બાબત નથી જે અશક્ય હોય. નક્કી કરો આપણી શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી, નક્કી કરો આ સમાજમાંથી વ્યસનો દૂર કરવા છે, નક્કી કરો આપણા દીકરા દીકરીઓને સારું ભણતર આપવું છે, નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે. આપણે નક્કી કરવું પડે. નક્કી એ કરવું પડે કે બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં. આપણે પણ એ નક્કી કરવું પડે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે, તો આપણી કેમ નહીં. આપણે પણ તમામ દિશાઓની અંદર સાચું કામ કરવું પડે. હું ગઈકાલે એક બનાસકાંઠાનો કિસ્સો સાંભળતો હતો. હમણાં કલ્પેશભાઈએ દૂધની વાત કરી કે ખોટા વ્યવહારોમાં, ખોટા દેખાડામાં 15 દિવસ બગડેલે મહિનાનું 30 લીટર દૂધની કંઈક વાત કરી એમણે. ત્યારે બનાસકાંઠાના એક ઠાકોરબેનનો વાત કરું. એ બનાસ ડેરીમાં દૂધ ભરાવે અને વિધવા બેન, અને એને એક વાત જબરજસ્ત કરી કે સાહેબ મારા કપડા પણ મારા સાથી નતા, એમ મારી જોડે કોઈ મદદ કરનારું નહીં. એમણે ગઈકાલે જે વાત કરી અમિતભાઈ શાહ સાહેબને, સાહેબ બહુ લાગણી સભર વાત હતી. મને આજે શંકરભાઈએ વાત કરી કે મારું કોઈ સગું નહીં, હું વિધવા ભાઈ, મારા બાળકો, તો એનું કરવું શું? તો એને એક ગાય ને એક ભેંસ લાયા અને એક ગાય ને એક ભેંસના કારણે એમણે દૂધ ભરાવાનું ચાલુ કર્યું. એક ગાય ને એક ભેંસ માંથી આજે એની જોડે 35-40 ગાય ને ભેંસો છે. એને કહ્યું કે સાહેબ હું વિધવા ભાઈ, પણ મેં ખૂબ કામ કર્યું. મેં નક્કી કર્યું કે મારે જાતે ઉભા થવાનું, મારે કોઈ મને સપોર્ટ નથી કરવાનું. અને બીજાના ખભા ઉપર બેન રાજા ના બનાય. હો ભાઈ, રાજા બનવું હોય તો જાતે મથવું પડે. એમણે જે વાત કરી કે એણે પોતાના પ્રસંગો બધા કર્યા, ઘરે 2 માળનો બંગલો બનાવ્યો, દીકરાને સારો ધંધો રોજગાર કર્યો, ને એક દીકરાને તે પોલીસમાં નોકરી પણ અપાઈ દીધી. સાહેબ એક બેન ઊભી થઈ એકલી, એક માલધાર જે ઢોર ઢાંકર રાખે એના ઉપરથી આટલી સમૃદ્ધિ મેળવતી હોય, તો જે લોકો તમે અહીંયા માલધાર સાથે જોડાયેલા છો, ખેતી સાથે જોડાયેલા છો, ધંધા રોજગાર સાથે જોડાયેલા છો, પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખો. આપણી જોડે જે પૈસા છે એની બચત કરતા શીખો. પણ માફ કરશો, આપણે તો ખેતી એ ખાલી દેખાડા પૂરતી કરીએ છીએ, મને તેવું લાગે છે. ધંધા રોજગાર પણ ખાલી. આપણી જોડે પૈસા આવે એટલે પૈસા આપણને કડવા આવે છે. ક્યારે ઉડાડી મારવા, ક્યારે રમેલ કરવી, ક્યારે મોટો તાયફો કરવો, ક્યારે મોટો પ્રસંગ કરવો, અને ખબર નહીં ઘરે એ પ્રકારનું જ હોય છે. હું નાચવા જોઉં, મારા ઘરના નાચતા હોય, મારા છોકરા નાચતા હોય, ખબર જ ના પડે. એટલે 25 લાખ ઓછા થઈ ગયા, 5 લાખ ઓછા થઈ ગયા. આ 2,365 દિવસ જે પૈસા કમાવ છો, એક જ દિવસના વટ અને હું પડા માટે, દેખાડા માટે 365 દિવસના કમાયેલા રૂપિયા એક જ દિવસમાં ફૂંકી મારો છો. થોડીક તો વિચાર કરો, થોડોક તો વિચાર કરો. નીકળો આમાંથી બહાર, આ હું પડામાંથી બહાર નીકળો. અને આજે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એમાંથી કદમથી કદમ મિલાઈને આગળ વધો. કોમ્પિટિશન કરો, પણ મારો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી કેમ ના બને એની કોમ્પિટિશન કરો. કોઈની દુકાન છે તો એનાથી વધારે મારી દુકાન કેમ મજબૂત વધારે ના ચાલે એની કોમ્પિટિશન કરો. કોઈની ફેક્ટરી છે તો હું પણ ફેક્ટરીનો માલિક કેમ ના થઉં આની ચિંતા કરો. રાજનીતિ આવતી જતી રહેવાની. અને જો એક વાત એ પણ કહું, ચાહે અમૂલ ડેરી હોય, ચાહે સરકાર હોય, તમારે આગળ જવું હોય તો ત્યાં પણ તમારા લોકોને મજબૂત કરવા જ પડશે, નહીતર નહીં ચાલો. સરકાર જોડે અખૂટ સત્તા છે, તૂટક સત્તાઓથી કઈ નહીં થાય. એમ અમૂલ ડેરી
તમામ સમાજો સહકારી ક્ષેત્રમાં છે તો અમૂલ ડેરીનો પણ સંપૂર્ણ લાભ લેતા શીખો. આપણા ડિરેક્ટર આવીને બેઠા છે અને હું આશા રાખું છું 7 છે ટોટલ, તો 12 માંથી 7 છે. આશા રાખું કે ચેરમેન આપણા જ આવે. હવે આને બધા, કારણ કે જે સંસ્થામાં તમારી બહુમતી છે તો તેમાં અધિકાર તો છે જ ને તમારો. જે સંસ્થામાં તમારી બહુમતી છે ત્યાં અધિકાર તમારો છે, તો ત્યાં આપણો અધિકાર પણ મળવો જોઈએ. દોસ્તો, અધિકાર એને જ મળે છે જે લડે છે. જે લડી ના શકે, માય કાંગલા બનીને પડ્યા રહો, અધિકાર ક્યારેય ના મળે. ઇતિહાસ સાક્ષી છે. જે લડ્યા, જજુમ્યા, ડર્યા વગર લડ્યા, પરિણામની ચિંતા કર્યા વગર લડ્યા, ઇતિહાસે એ લોકોને જ યાદ રાખ્યા છે. એટલે તમારે ઇતિહાસ બનાવવો હોય તો લડવું પડે, અને લડ્યા વગર કઈ ના મળે. આ પણ કહેવા આવ્યો છું. લડવું છે ને તો તમારો હુંકારો પણ મજબૂત હોય. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ એટલે ખબર પડે. આ આગેવાનો, આ તમે બનાયેલા આગેવાનો, તમારા બનેલા આગેવાનો છીએ, તો તમારા બનાયેલા હોય તો અપેક્ષા તમને અમારાથી હોય, અને અમને પણ એટલી જ હોય કે તમારો હુંકારો મજબૂત હોય, ઉપરથી ના જતું હોય. આજની યુવા પેઢીને કહું છું, તમામ સમાજની યુવા પેઢી જાગીને કામ કરે છે, તો આપણે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું? હમણાં મેં જાહેરાત કરી કે આવનારી 26 જાન્યુઆરી ગાંધીનગરના પટાંગણમાં રાતના 3 વાગે સભા બોલાઈ છે. તો મને તમામ લોકોએ પૂછેલા, રાતના 3 વાગે શું છે? રાતના 3 વાગ્યાની એટલે વાત કરી કે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું, ક્યાં સુધી નવાલાની જેવી પડ્યા રહીશું. પોતાના હક અને અધિકાર માટે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એ દિશાઓ આપણે નક્કી કરવી પડે. જે દિવસે નથી કરી શક્યા, રાત્રે જાગી અને આ સમાજને જગાડવો છે, સમાજની 10 દિશાઓ ખોલવી છે. એના માટે રાત્રે 3 વાગે તમને બોલાયા છે, અને 3 વાગે આ સમાજની તમામ દિશાઓ નક્કી થાય. એ શૈક્ષણિક, રાજકીય, સામાજિક, આર્થિક સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધતો જોવો છે, અને જગાડવા માટે તમને બોલાવું. આખો દેશ જોવો જોઈએ કે શું કરી રહ્યા છે, ક્યાં સુધી ઊંઘેલા. હવે જાગ્યા છે ને હવે જાગ્યા છીએ તો હવે ઊંઘીશું નહીં. એ મેસેજ આપવા માટે તમને બોલાયા છે, અને એનું આમંત્રણ આપવા તમને આવ્યો છું. આવશો ને રાત્રે 3 વાગે 26 જાન્યુઆરીએ? જે આવવાના 2 હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો, મને ખબર પડે આમ. અને જરા ખકડીને પાડજો, જમવાનું બાકી જ મને ખબર. જરા ખકડીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો અહીંયા ભેગા થયા છે. મને એવું થાય ઘણી વાર, ભાઈ મેં પછી તમે ખૂબ સારું કામ કરો છો, કોઈને ગમે ના ગમે, મને આવા છોકરાઓ ગમે. આ બધા જે કામ કરે છે બીજા માટે, દેવસિંહભાઈ, એક દાડો જાગવું એક કાઠું કામ. મને આપણા સમાજમાં ભેગા થવું એટલે સ્ટેટ વાળા તો તાળીઓ પાડે, અવાજ ના આવે, એ તો માની લઈએ, કારણ કે હું વાળા હાથ હોય બધાના. પણ તમે તમારી આબોહવા ચોખ્ખી, કેટલું સુંદર અહીંયા હવા છે, તમારો ખોરાક ચોખ્ખો, ચોખ્ખું ઘી, દૂધ, ખોરાક મજબૂત, તમારા હાથ કડતલ, તમારી અમારા જેવી તાલી આવે ને ત્યારે મને એવું થાય કે શું કરવું હવે, આમનું શું થશે. તમારી તાળીમાં કરંટ હોય, તમારા અવાજમાં કરંટ હોય. અમને તો બધું જ મિક્સિંગ વાળું મળે છે અમદાવાદમાં, પણ તેમ છતાં બોલતા થાકતા નહીં. એટલે તમારી જયારે તાળી પાડવાની વાત કરીએ ત્યારે તમારી તાળી અમારી હિંમત વધારે છે. એકવાર 2 હાથ ઊંચા રાખીને ખકડીને તાળી પાડો એટલે ખબર પડે કે વાહ. ચાલુ રાખો એટલે ખબર પડે કે તમારા હાથમાં કેટલી તાકાત છે. આગેવાનોને એકલા નહીં પડવા દો ને. વાહ, વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ કી